આજે તો આપણે લેમ્બોર્ગિની લઈને પહોંચી ગયા ભીમાસર. આપણે તો ગયા હતા ભીમાસરના ડુંગર ઉપર નેચો વેઠવા માટે, અને ભીમાસર ગામે તો લોકોની ભીડ જોવા મળી કઈક વસ્તુને જોવા માટે. તો જય મુરલીધર, જય માતાજી. કેમ છો મારા વાલા મિત્રો? મજામાં? મજામાં જશો. હું તમારો ભાઈ રાહુલ, આરવીઆઈ વ્લોગ્સમાં તમારું સ્વાગત છે. તો જો આપણે અત્યારે યુરિયા ખાતર જીરામાં છાંટવાનું છે તે મિક્સ કરી રહ્યા છીએ, અને કંઈક આવી વસ્તુ નાખી છે. जो मल्टी जिंक है, इसे मसी खादर बोलते हैं हमारी भाषा में. और ये है गंधरफ और यूरिया की डेड चली है, देख सकते हो. और ये मुकेश भाई मिक्स करे रहा गंधरफ से अंदर जिंक प्लस और बड़ी वस्तु है जो अलग अलग. मुकेश भाई हજી તો કરે રહ્યા, પ્રવીણભાઈ ને બે વાતચીત તો ચાલ્યું છે ને આપણો છે જીરામાં જ આ વસ્તુ નાખીને પછી પાણી ચાલુ કરવાનું છે. વાસણભાઈ કોકની ગાડી કોકની ગાડી લઈને આવી ગયા. વાસણભાઈ આમ જુઓ, આપણે ગેટની બારે વાસણભાઈ દેખાઈ ગયા. વાસણભાઈ કોની ગાડી લઈને આવી ગયા જો. અહીંયા આવું બધું કામ ચાલુ છે. વાસણભાઈ માટે આપણે ગેટ ખોલવાના જો. અચ્છા, તો વાસણભાઈ અંદર આવશે. યુરિયાની બોરી લેવા આવ્યા છે, અને અહીંયા આપણે યુરિયા છાંટવાનું કામ ચાલુ છે. તો પછી વાસણભાઈ ગયા યુરિયા લેવા માટે, અને અહીં કણે આપણે હવે પ્રવાહી પાણી ઉમેરી અને મિક્સ કરી રહ્યા છીએ. અને એમ જો, અને આપણે ઇન્સ્ટાગ્રામ પર પૂરી રીલ મૂકશું, ફાર્મર લાઈફ સ્ક્રીન આડી છે તેમાં, તો એ પણ તમે જોતા આવજો આ બધી વસ્તુને કઈ રીતના ભેરવવી હોય. તો અહીં કણે ભરીને મુકેશભાઈને છાંટવાનું. પછી આપણે જિલ્લા નાખીને લેમ્બોર્ગિની એમ જો હીરા થઈ ગયા આપણે કમ્પ્લીટ. હાથમાં મોબાઈલ હતો ને હાથમાં લાઈને એટલે વિડીયો ઉતારની લેમ્બોર્ગિની કમ્પ્લીટ ઘોઘરા જેવી બનાવી નાખી જો. અહીંયા અને આ બુડો આવેલો હાલ્યો હતો આમ રૂડો લાગે જો. અને આપણે જવાનું છે રાપર તરફ. તો ચલો ગાઈસ, થોડી પછી આપણે બેસી જઈએ લેમ્બોર્ગિની અંદર. પછી આવી ગયા આપણે ઠાઠે બેસવાના વારા નહીં કે મામા બેઠા છે, અને આપણે નીકળી ગયા છીએ આપણે ખેતરથી આગળ. પછી સીધો ભરૂડિયા કેનાલે ઠેકાઓ. હા, ધૂમ ધડાક કેનાલ આલે. પહોંચી ગયા રામગાંવ ચોકડી. નહીં કરતા હવે આપણે જવાનું છે રાપર તરફ. પછી ફાઇનલી હાલતા આપણે પહોંચી આવ્યા રાપર વાગડ. આપણે પહોંચી આવ્યા છીએ રાપર. અચ્છા, કંઈક હજી આપણે અહીંયાથી આગળ જવાનું છે થોડું. જુઓ તમે એકવાર રાપર શહેરનો નજારો. આ છે રાપરની મોટી બધી બજાર, જે આ બાજુની ઘણી બધી પણ છે. અને પછી આપણે રિલાયન્સ પેટ્રોલ પંપે, કારણ કે આપણે લેમ્બોર્ગિનીમાં ભરાવાનું હતું ડીઝલ. તો 2 લાખ રૂપિયા ડીઝલ આપણે નખાવી દેવાનું થાય. પછી પહોંચીએ રાપર સરદાર પટેલ ચોક ખણે. પછી ફરીને આમ આવી ગયા, અને અહીં કણે જો મેકેનિકલ, એટલે મતલબ ગાડીમાં કંઈક અવાજ આવતું હતું. એ કે બધું ઓકે. આમ જો પડ્યા ભાઈ ઉજાગરા. તો ચલો હવે આપણે જવાનું આગળ બીમાર તરફ જવાનું હોય આપણે હવે. અને હું આથી સીધા જ આવી ગયા નાસ્તાની એક ટપરી ઉપર. રાપરમાં ઘણી દુકાનો નાસ્તાની છે, પણ આપણે નાસ્તો કરવા ગયા હતા સ્પેશિયલ આ દુકાનનું નામ કાંઈ ખબર નથી મને, પણ તો રાપરની બજારમાં કર્યું નાસ્તો. અને આપણે હવે જઈ રહ્યા છીએ ભીમાસર સાઈડ. અને પછી આપણે લઈ લીધી શેરડી રાપરની બજારમાંથી. નાસ્તા વિથ શેરડી મામા લઈ આવ્યા હતા જો, આબુસિંગ. અને પછી આપણે એવા ગામડાનો સફર કર્યો જે ગામડામાં આપણે કોઈથી જોયા જ નથી, એમ રાપરની આગળ આ બાજુ. તો સીન જો એકદમ જોવાલાયક, હાઈવે બધું ટચ મસ્ત મજાનું છે. અહીં આગળ મુએ માતાજીનું મંદિર છે, અને કઈ જગ્યા છે એ ખબર નથી મિત્રો. તો સીન જુઓ તમે.
ભાઈ કીડિયાનગર સુધી આવેલા, એની આગળ નથી આવેલા. અને આ છે ઇરફાનેસ અબુડા વિથ લેમ્બોર્ગિની. અને પછી સીધો જ હાઈવેથી વળાંક ડાબી બાજુ લેતા આપણે પહોંચીએ ભીમાસર ગામમાં. આ છે ભીમાસર ગામની શેરી. વાગડી વાગડ બાકી બધી વાતો. હું હા આ છે ગામનું ચોક અને નાની અમથી બજાર. હવે આપણે જાય હીરા ભીમારની વાડી તરફ. તો અહીંયા 108ની પણ સુવિધા છે મિત્રો. જુઓ 108 અહીંયા ઊભી છે. અને અહીંયા મિત્રો આ સાયકલ લઈને આવે રહ્યા. અમીરપુર જાયગા. અહીંયા ગાર્ડનનું કાંઈ નથી, બે વ્હીલ છે ખાલી, બીજું કાંઈ જ નહીં. એકો હે ભલે. તો આ છે સરકારી માધ્યમિક શાળા ભીમાસર. અને એથી આપણે આગળ જઈએ. અને એકદમ સુંદર મજાનું ગામડું છે. અંદર હોટલ. હા વાડી મોટલ મિત્રો જુઓ. અહીં કણે લાઈન વાલી જો મિત્રો. આ બાજુ ડુંગર ઉપર એક મંદિર છે જુઓ. અબોટ છે આ શ્રી રાજલ ઉદાણી. મોતીગઢ ડુંગર રાજલધામ 2 કિમી. આ બાજુ માથે રાજલ માતાજીનું મંદિર છે. તો સીન જુઓ મિત્રો. અને આ બાજુ માતાજીનું મંદિર છે એ જુઓ. ડુંગરની તળેટી ઉપર મંદિર છે. આપણે જઈ રહ્યા છીએ થોડાક કામે, તો જોઈએ આ ભાઈ ક્યાં લઈ જાય. ભાઈની પાછળ પાછળ આપણે જઈએ. રોડ થી યુટર્ન લઈને આવી ગયા આપણે કાચા રસ્તામાં. અને આ છે ભીમાસરનું ડુંગર. જુઓ ડુંગરનો નજારો જુઓ મિત્રો. તો પછી આપણે પહોંચી આવ્યા ભીમાસરના ડુંગર ઉપર જુઓ. અને આગળ આપણે નેચો એટલે કે કારો બાંબુ નાગદાડાની મીઠું આવે. અહીંયા આપણે જો લેમ્બોર્ગિની ઉપર ચढ़ाવાનું है. नहीं करें मामा है ट्रैक्टर बांधीने करूँ सीधो और फिर करेंगे इसका वीटला जैसे कि हम रोज करते हैं वैसे. આ બધા પગતાણું કરવાનું વીટિંગ સીટિંગ. અને જો લઈને નીકળી ગયા ત્યાં આગળ. થોડીક વારમાં આપણે વીટશું. અને આપણે કમ્પ્લીટ કોકાબાને વીટી નાખ્યા છે. એકદમ ગોલ 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 રાઉન્ડ કરીને મસ્ત મજાનું વીટી નાખ્યું છે. અને હવે આપણે આને ચડાવવાનું છે જીપમાં. તો બહુ મહેનત લાગી આને વીટવા માટે, કારણ કે શિયાળો છે અને નીચો વરે નહીં, એ બધું વાહમું છે. તો આપણે કમ્પ્લીટ લોચો ચડાવી નાખ્યો જુઓ. હા અમારા સબસ્ક્રાઈબર છે. સબસ્ક્રાઈબર કમ્પ્લીટ લોચો ભીમાસરની હિમમાં ડુંગરમાં જુઓ નજારો તમે. અહીં કણી વીટી 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 ને આપણે જેબમાં જ ચડી નાખ્યું. તો આપણે રોડે ચડી ગયા મિત્રો. રોડે જુઓ ભીમાસર કા ડુંગર કો લેકે 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 નીચે નીચે નહીં. આમ ફતેહગઢ જાય જો આ રસ્તો. હે હા લ્યો ભાઈ. આમ જો ડુંગરનું સીન. તો મિત્રો આપણે ભીમાસર ગામમાં આવી ગયા ને અહીં કણે તો સર્કસ વાળા આવી ગયા. જો સર્કસ કે શું કહેવાય ખબર નથી. છે ખરા જો આ લોકો ઉમટ્યા જો ગામમાં. નવો નજરાણું જોયો મિત્રો.
તો મિત્રો આમ જુઓ આપણે બેઠા અહીં દોર્યું નીકળી ગયા ઘર સાઈડ तो ये है कुछ हाईवे का भी और वहाँ से निकली गई हाँ भाई नींदर में जो આમ જો યાર તમારે એક સુરદાર ઘરે જવાની તૈયારી અને જો ચકલા બાજ ન મને કોઈ દી કેમ બાકી હે ને ઉડે તો જાઓ અને મિત્રો રાપરમાં સોલાર પ્લાન્ટ એ જુઓ તમે કેટલી બધી પ્લેટો હો જુઓ તમે હવે થોડાક ટીમ લઈ ચડશું ત્યારે દેખાશે તો પહોંચી ગયા લાલા પ્રાગ પર એકાદા કેમેરામાં ખરાબી મિત્રો ઝાંખો દેખાય ક્યાંક તો પછી આપણે પહોંચીએ હવે હર્રા પર તો ये कुछ शाम का नजारा है તો મિત્રો આપણે અત્યારે પહોંચ્યા છીએ રાપર જુઓ રાપરનું સીન અને આપણા મોબાઈલમાં બેટરી નથી તો આગળનું સીન પણ હવે લગભગ નહીં આવે કારણ કે બેટરી હવે છે લગભગ 2 થી 3% રહી છે તો અત્યારે લાસ્ટ સીન હું તમને ઉદાહરણ દેખાડી દઉં તો આજ માટે બસ આટલું જ આપણો વ્લોગ આપણે અહીંયાથી જ પૂરો કરીશું હજી સુધી અમારા વિડીયોને લાઈક નથી કરી જલ્દીથી આ વિડીયોને લાઈક કરી નાખો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો જેથી આવા મસ્ત મજાના ડેલી વ્લોગ જોઈ શકો અને અમારો વ્લોગ કેવો લાગ્યો તે કમેન્ટમાં જરૂરથી જણાવજો તો મળીએ એક નવા વ્લોગ સાથે અને પહોંચી જઈએ આપણા ઘરે તો જય મુરલીધર જય માતાજી લાઈક સબસ્ક્રાઈબ ઓન ધ મોર વિડીયોઝ